ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં પશુઓને કતલખાને લઈ જવાતું વાહન ઝડપાયું હતું। જીવદયા પ્રેમીઓને મળેલી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યું હતું। એક સૌથી વધુ પશુઓની તસ્કરી થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। એક ગાય સહિત 3 શખ્સોને જીવદયા પ્રેમીઓએ ઝડપી લીધા હતા। ઝડપાયેલ શખ્સોને તળાજા પોલીસને સોંપવામાં આવ્યા હતા। જીવદયા પ્રેમીઓના ટોળેટોળા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા। આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી પણ કરવામાં આવી હતી। ગામ ગામ પાવટી અચ્છા શું વિજયભાઈ બનાવ બન્યો છે? ઘણા લાંબા સમયથી પાવટી ગામમાંથી ગાવો લઈ અવર જવર થતી હતી। 100થી વધારે ગાવો અવર જવર થઈ ગઈ છે। તો સેવાભાવી માણસો દ્વારા અમને બાતમી મળી કે ભાઈ ગાને આ રીતે લઈ જાય છે। તો અમે જે પાછળ આવ્યા તો એક છોટે હાથી, એની અંદર એક બાઇક, એક ગાય અને 3 વ્યક્તિ એને અમે પકડ્યા છે। ક્યાંથી પકડ્યા? તમે પીછો કર્યો હતો? કેટલા લોકોએ પીછો કર્યો હતો? અને ઘણા યુવાનો હતા, આખો ગ્રુપ અમારું, બીજા બધા તળાજાથી બીજા યુવાનો હતા અને પાવઠીથી નીકળી હતી ગાડી અને તળાજા અમે પકડી છે। અત્યારે બધાને પોલીસ સ્ટેશને લાવ્યા છીએ અહીંયા। તો એની પાછળ ફૂલ કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે।